હેલો ફ્રેન્ડ્સ, ઇન્ફિનિટી ક્લાસમાં હું માછી ચિરાગ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને એનું ચેપ્ટર નંબર 2 કે જેનું નામ છે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ એના વિશે વાત કરીશું. હવે આ ચેપ્ટર આપણને અત્યારે જે નવી ટેક્સ્ટ બુક છે આપણી ધોરણ 8ની વિજ્ઞાનની એ આપણને એનસીઈઆરટી અને જીસીઈઆરટી બેઝ આપેલી છે. એટલે કે હવે તમારે એનસીઈઆરટી અને જીસીઈઆરટી અલગ કરવાની જરૂર નથી. તો ચલો આપણે ચેપ્ટર નંબર 2 શરૂઆત કરીએ અને એની અંદર આપણે જોઈશું. તો જો સૌથી પહેલા આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે તમે તમારી આસપાસ વનસ્પતિઓ, પ્રાણીઓ સહિત અનેક સજીવો જોયા હશે, પરંતુ કેટલાક સજીવો એવા પણ છે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી, તેને સૂક્ષ્મજીવો કહે છે. તો ભાઈ અહીંયાથી આપણને એટલી સૂક્ષ્મજીવો વિશેની વ્યાખ્યા ક્લિયર થાય. તો ભાઈ સૂક્ષ્મજીવો કોને કહેવાય? તો કે આપણી આસપાસ અનેક વનસ્પતિઓ છે, પ્રાણીઓ અનેક સજીવો તમે જોઈ શકો છો, પણ આપણી આસપાસ એવા પણ સજીવો છે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી. હવે તમે તમારી આસપાસ અત્યારે નજર કરશો તો તમે અનેક વસ્તુઓ જોઈ શકો છો, પણ જે આપણે આપણી નરી આંખે જોઈ શકતા નથી એમને આપણે શું કહીશું? કે સૂક્ષ્મજીવો કહીશું. ચલો સૂક્ષ્મજીવો વિશેની ડેફિનેશન એટલે કે વ્યાખ્યા તમને હવે ક્લિયર થઈ ગઈ હશે. ભાઈ સૂક્ષ્મજીવો કોને કહેવાય? કે જે પણ સજીવોને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી તેને આપણે શું કહીશું? કે સૂક્ષ્મજીવો કહેવામાં આવે છે. ચલો સૂક્ષ્મજીવોની વ્યાખ્યા ક્લિયર થઈ. તો કે આપણને જ્યારે પણ સૂક્ષ્મજીવો વિશે વ્યાખ્યા પૂછાય તો આપણે વ્યાખ્યા શું લખી શકીએ? કે જે પણ સજીવને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેને આપણે સૂક્ષ્મજીવો કહીએ છીએ. ચલો આગળ ઉદાહરણ તરીકે જોયું હશે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે. કે તમે બ્રેડ જોઈ હશે કે ચોમાસાની સિઝન હોય જ્યારે બ્રેડ ને એક જગ્યાએ તમે મૂકી રાખો છો તે સડવા લાગે છે, બરાબર છે, તથા તેની સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય છે. અને આ ધબ્બાનો બિલોરી કાચની મદદથી અવલોકન કરો. તમે સૂક્ષ્મ કાળી ગોળાકાર રચના જોશો. શું તમે જાણો છો કે આ રચના શું છે? આ ક્યાંથી આવી? હવે તમને એ બ્રેડ ઉપર જે સૂક્ષ્મ કે કાળી અને ગોળાકાર રચના જોવા મળે છે એને આપણે શું કહીશું? સૂક્ષ્મજીવો કહીશું, બરાબર છે. અને એ ક્યાંથી આવે છે એના વિશે જ આ ચેપ્ટરની અંદર વાત કરવાની છે. તો ચલો થોડો ઘણો કોન્સેપ્ટ ક્લિયર થયો. સૂક્ષ્મજીવો આપણે કઈ રીતના જોઈ શકીએ છીએ કે તમે શું અત્યારે તમે બેઠા છો તો તમારી આસપાસ સૂક્ષ્મજીવો હશે તો શું તમે એને જોઈ શકો ખરા? કે ના, સૂક્ષ્મજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી. આ પહેલો કોન્સેપ્ટ યાદ રાખવાનો, બરાબર છે. ચલો બીજું શું હતું? કે તમે ઉદાહરણ તરીકે સમજ્યા કે ભાઈ આ સૂક્ષ્મજીવો તો આપણે જોવાના કઈ રીતના? તો કે એ સૂક્ષ્મજીવોને આપણે કઈ રીતના ઓળખીશું? તો કે બ્રેડ તો તમે બધાએ જોઈ જ હશે, બરાબર છે. એ બ્રેડ જ્યારે ચોમાસાના અથવા હુંફાળા વાતાવરણમાં તમે મૂકી રાખો છો, બરાબર છે, તો એ સડવા લાગે છે અને પછી એના પર ધબ્બા જોવા મળે છે, બરાબર છે. અને એ ધબ્બા પછી તમે બિલોરી કાચની મદદથી જોશો તો એ સૂક્ષ્મ અથવા તો કાળી અથવા તો ગોળાકાર સ્વરૂપે તમને જોવા મળે છે. આને આપણે શું કહીશું? સૂક્ષ્મજીવો કહીશું, બરાબર છે. ચલો એનાથી થોડીક વધારે માહિતી આપણે આગળ મેળવીએ. તો ચલો અહીંયા શું કહે છે? સૂક્ષ્મજીવો અહીંયા પ્રવૃત્તિ નંબર 1 અને પ્રવૃત્તિ નંબર 2 કંઈક આપેલી છે. ચલો પ્રવૃત્તિ નંબર 2.1 આપણે જોઈએ કે બગીચા તથા મેદાનમાં એક બીકરમાં ભીની માટી લો તથા તેમાં પાણી ઉમેરો. એટલે શું કરવાનું છે કે બગીચામાં જે ભીની માટી છે એ ભીની માટીને એક બીકરમાં લેવાની છે અને એમાં થોડુંક પાણી ઉમેરવાનું છે અને માટીના કણો બેસી જાય ત્યારબાદ બીકરમાંથી પાણીનું એક ટીપું સ્લાઇડ પર લો અને તેનું સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી અવલોકન કરી તેમાં શું દેખાય છે. એટલે તમારે હવે શું કરવાનું છે કે આપણા ઘરે તો સૂક્ષ્મદર્શક યંત્ર હોતું નથી, બરાબર છે, પણ જ્યારે તમે સ્કૂલમાં હો છો, બરાબર, સ્કૂલમાં તમે જુઓ છો તો એ આપણને સૂક્ષ્મજીવો ક્યાં ક્યાં જોઈ શકાય છે એનું પહેલું ઉદાહરણ પ્રવૃત્તિમાં કંઈક આપેલું છે કે સૌથી પહેલા આપણે શું લેવાનું છે? ભીની માટી લેવાની છે. બીકરમાં એક ભીની માટી લેવાની છે, એમાં થોડું પાણી ઉમેરવાનું છે, પછી માટીને હલાઈ દેવાની છે, પછી થોડી વાર એ માટીના કણો જ્યાં સુધી નીચે ના બેસી જાય ત્યાં સુધી બીકરને અડવાનું નથી તમારે. પછી શું થશે? માટીના જેટલા પણ કણો હશે બધા નીચે બેસી જશે, બરાબર છે. પછી એ પાણી ડોહળું થઈ જશે. પાણી ડોહળું હશે, એમાંનું એક ટીપું તમારે સ્લાઇડ પર મૂકીને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોવાનું છે, બરાબર છે. તો અહીંયા પણ તમને શું જોવા મળશે? સૂક્ષ્મજીવો જોવા મળશે, બરાબર છે. ચલો બીજું જોઈએ, સ્વાધ્યાય 2.2. ચલો પ્રવૃત્તિ 2.2. તો તળાવમાંથી પાણીના કેટલાક ટીપા લો. હવે આપણે ક્યાંથી પાણીના ટીપા લેવાના છે? કે તળાવમાંથી પાણીના ટીપા લેવાના છે અને તેની કાચની સ્લાઇડ પર ફેલાવી માઇક્રોસ્કોપની
મદદથી અવલોકન કરો. તો અહીંયા પણ આપણને સૂક્ષ્મ જીવો જોવા મળશે. ભાઈ સૂક્ષ્મ જીવો આપણને ક્યાં ક્યાંથી જોવા મળશે એની વાત અહીંયા કરેલી છે. ક્લિયર થાય છે કે જે આપણે પહેલા તો શું લીધું, ભીની માટી લીધી, એમાં થોડું પાણી ઉમેર્યું, એ પાણીને ઠરવા દીધું અને પછી એમાંથી આપણે જોયું તેમાં પણ આપણને સૂક્ષ્મ જીવો જોવા મળ્યા. પછી ફરીથી શું રહે કે તળાવનું ગંદુ પાણી લીધું, કે તળાવના ગંદા પાણીના ટીપા લીધા, એને સ્લાઇડ પર મૂકી માઇક્રોસ્કોપની મદદથી જુઓ છો ત્યારે પણ તમને સૂક્ષ્મ જીવો જોવા મળે છે. જો અહીંયા નીચે કે શું કહે છે કે સૂક્ષ્મ જીવો હલનચલન કરતા દેખાય છે. ભાઈ સૂક્ષ્મ જીવો હલનચલન કરતા દેખાશે? કે હા, આપણને સૂક્ષ્મ જીવો હલનચલન કરતા જોવા મળશે. ચલો આગળ. કયા અવલોકનો પરથી ખ્યાલ આવે છે કે માટી તેમજ પાણીમાં નાના નાના સૂક્ષ્મ જીવો રહેલા હોય છે? ભાઈ સૂક્ષ્મ જીવો ક્યાં રહેલા હોય છે? કે માટી અને પાણીમાં નાના નાના સૂક્ષ્મ જીવો જોવા મળે છે. જો કે દરેકને સૂક્ષ્મ જીવોની કક્ષામાં મૂકી શકતા નથી. જે પણ વસ્તુ આપણને દેખાય એ દરેકને આપણે સૂક્ષ્મ જીવો ગણી શકતા નથી. આ સૂક્ષ્મ જીવો એટલા નાના હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી. ભાઈ નરી આંખે ના જોઈ શકાય એટલા માટે તેને શું કીધા? સૂક્ષ્મ જીવો કીધા. એમાંના કેટલાક જેવા કે બ્રેડ પર ઉગવા વાળી ફૂગને બિલોરી કાચની મદદથી જોઈ શકાય છે, જ્યારે અન્ય માઇક્રોસ્કોપની મદદ વડે પણ જોઈ શકાતા નથી. આ જ કારણ છે કે આપણે તેને સૂક્ષ્મ જીવો કહીએ છીએ. આપણે નરી આંખે જોઈ શકતા નથી, પણ એને માઇક્રોસ્કોપની મદદથી આપણે જોઈ શકીએ છીએ. ક્લિયર થયું? સૂક્ષ્મ જીવોને આપણને થોડી ઘણી ડેફિનેશન અને સૂક્ષ્મ જીવો ક્યાં ક્યાં જોવા મળે છે એ આપણે જોઈએ. બે સ્લાઇડના અંતે આપણે એટલા સુધી પહોંચ્યા. ભાઈ પહેલું, સૂક્ષ્મ જીવ કોને કહેવાય એની વ્યાખ્યા. તો સૂક્ષ્મ જીવ કોને કહેવાય? કે જે પણ સજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેને સૂક્ષ્મ જીવો કહેવામાં આવે છે. બીજું, સૂક્ષ્મ જીવો ક્યાં વસવાટ કરતા હોય છે? કે સૂક્ષ્મ જીવો માટી અને પાણી બંને જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ, પણ જે પણ દેખાય એ બધાને આપણે સૂક્ષ્મ જીવો કહી શકતા નથી. ક્લિયર? ચલો એનાથી થોડાક આગળ વધીએ. ચલો સૂક્ષ્મ જીવો કે સૂક્ષ્મ જીવો 4 મુખ્ય વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. ભાઈ સૂક્ષ્મ જીવોને આપણે મુખ્યત્વે કેટલા ભાગમાં વર્ગીકૃત કર્યા છે? કે 4 ભાગમાં વર્ગીકૃત કર્યા છે. એક તો પહેલો શું આવે? કે બેક્ટેરિયા. બીજું શું? કે ફૂગ. ત્રીજું શું? કે પ્રજીવ. અને ચોથું શું આવે? કે લીલ. ક્લિયર થશે? ભાઈ સૂક્ષ્મ જીવોને આપણે કુલ કેટલા ભાગમાં વર્ગીકૃત કરી શકીએ છીએ? કે 4 ભાગમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. પહેલું કયું? કે બેક્ટેરિયા. બીજું ફૂગ, ત્રીજું પ્રજીવ અને ચોથું લીલ. ક્લિયર? અહીંયાથી આપણને એટલું ખબર પડી કે સૂક્ષ્મ જીવોને આપણે 4 ભાગમાં વહેંચી કાઢ્યા. આમાંથી કેટલાક સામાન્ય સૂક્ષ્મ જીવોની આકૃતિ 2.1 અને 2.1 થી લઈને 2.4 સુધી દર્શાવવામાં આવેલી છે. જો અહીંયા આપણને 2.1 ની અંદર બેક્ટેરિયા કેવા હોય ને એના વિશેની માહિતી આપેલી છે. જો તમે જોઈ શકો છો અહીંયા તમને બેક્ટેરિયા, આ બેક્ટેરિયા તમે આવા રીતે જોઈ શકશો કે જ્યારે તમે સૂક્ષ્મદર્શક યંત્ર અથવા તો માઇક્રોસ્કોપના મદદમાં જોશો તો તમને બેક્ટેરિયા કંઈક આવા જોવા મળશે. ક્લિયર થાય છે? જો પહેલો મુદ્દો કયો હતો? ભાઈ સૂક્ષ્મ જીવો કોને કહેવાય? કે જે પણ સજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી તેને આપણે સૂક્ષ્મ જીવો કહીએ છીએ. સૂક્ષ્મ જીવો આપણને ક્યાં જોવા મળે છે? કે સૂક્ષ્મ જીવો આપણી આસપાસ માટીમાં અને પાણીમાં જોવા મળે છે. ત્રીજો મુદ્દો, સૂક્ષ્મ જીવોને કુલ મુખ્યત્વે કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે? કે 4 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. કયા કયા? બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ. એમાં બેક્ટેરિયા આપણે જ્યારે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોઈશું તો કેવા જોવા મળશે? તો કંઈક જો આપણને બે આકૃતિમાં જોઈ શકીએ છીએ. પછી આપણે લીલને જોઈશું તો લીલમાં જો તમને લીલ પણ અહીંયા જોવા મળે છે. અહીંયા આ આકૃતિની અંદર આપણે જોવા મળે છે કે લીલ જ્યારે આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોઈશું તો કેવી દેખાશે. અને લીલના બે પ્રકાર પણ આપણે આવેલા છે, ક્લેમિડોમોનાસ અને સ્પાઇરોગાયરા. તમને જોવે છે કે લીલ કયા બે સૂક્ષ્મ જીવો છે? લીલમાં સૂક્ષ્મ જીવો કયા છે? કે ક્લેમિડોમોનાસ અને સ્પાઇરોગાયરા. આ યાદ રાખવાનું છે. બરાબર છે? ચલો પછી હવે આપણે જઈએ પ્રજીવની અંદર કે ભાઈ પ્રજીવ. તો પ્રજીવ આપણને ઉપર જોઈ શકો છો કે પ્રજીવમાં એક અમીબા આપેલા છે અને એક પેરામીશિયમ આપેલા છે. ક્લિયર? પછી આગળને આપણને શું આપેલું છે? ફૂગ આપેલું છે. ફૂગમાં જો 1, 2 અને 3 પ્રકારની ફૂગ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એક તો કઈ છે? બ્લેડ મોલાડ. કઈ છે? બ્લેડ મોલાડ. ત્રીજી કઈ છે? પેનેસિલિયા. કઈ છે? પેનેસિલિયા. અને ચોથી કઈ છે? એસ્પરજીલસ. શું છે? એસ્પરજીલસ. અહીંયાથી હવે આકૃતિ ચિત્ર જોયા તમને ફર્સ્ટ ક્લાસ મજાની મજા આવી ગઈ કે હા ચિત્રો જોરદાર છે. બરાબર છે? પણ આપણે ખાલી ચિત્રો એકલા જોવાના નથી. બરાબર છે? કેમ? કે આપણે આના વિશે તમારે યાદ પણ રાખવાનું છે.
જોજો કેટલા સુધી આપણે ગયા હતા કે જે પણ સજીવોને નરી આંખે જોઈ શકાતા નથી એને સૂક્ષ્મજીવ કહેવામાં આવે છે. સૂક્ષ્મજીવો ક્યાં જોવા મળે છે? તો કે માટી, પાણી અને આપણી આસપાસ પણ જોવા મળે છે. સૂક્ષ્મજીવોને મુખ્યત્વે કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો કે 4 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. બેક્ટેરિયા, તો બેક્ટેરિયાના કોઈ નામ યાદ રાખવાના ખરા? તો કે ના, આપણને અહીંયા બેક્ટેરિયાના કોઈ નામ આપેલા નથી એટલે આપણે આમાં નામ યાદ રાખવાના નથી. ચલો બીજું શું આવ્યું? તો કે લીલ. લીલના નામ? તો કે હા, 2. કયા કયા? ક્લેમિડોમોનાસ અને સ્પાઇરોગાયરા. કયા? ક્લેમિડોમોનાસ અને સ્પાઇરોગાયરા. પછી ત્રીજું કયું આવ્યું? તો કે પ્રજીવ. પ્રજીવના 2 નામ, એક અમીબા અને પેરામિશિયમ. ફૂગના 3 નામ યાદ રાખવાના. કઈ? બ્લેડ મોલાર્ડ, પેનિસિલિયા અને એસ્પરજીલસ. ક્લિયર થઈ ગયું? સૂક્ષ્મજીવોને મુખ્ય 4 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું કયું? બેક્ટેરિયા. એના કોઈ નામ યાદ રાખવાના? તો કે ના. બીજું કયું? તો કે લીલ. લીલમાં 2 નામ, ક્લેમિડોમોનાસ અને સ્પાઇરોગાયરા. પ્રજીવમાં 3 નામ, પ્રજીવમાં પણ 2 નામ યાદ રાખવાના, અમીબા અને પેરામિશિયમ. પછી ફૂગમાં 4 નામ યાદ રાખવાના, બ્લેડ મોલાર્ડ, પેનિસિલિયા અને એસ્પરજીલસ. ચલો આગળ. હવે આનાથી થોડાક આપણે આગળ વધીએ કે ઝાડા અને મેલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે. એટલે પરીક્ષામાં તમને પૂછાય કે પ્રજીવથી થતા રોગો કયા કયા છે? તો શું છે? ઝાડા અને મેલેરિયા છે. જ્યારે ટાઇફોઇડ અને ક્ષય એ બેક્ટેરિયા દ્વારા થાય છે. ભાઈ બેક્ટેરિયા દ્વારા કયા રોગો થાય છે? કે ટાઇફોઇડ અને ક્ષય થાય છે. એટલે પરીક્ષામાં તમને પૂછાય કે પ્રજીવથી કયા કયા રોગો થાય છે? તો પ્રજીવથી કયા રોગો થાય છે? ઝાડા અને મેલેરિયા થાય છે. જ્યારે બેક્ટેરિયાથી કયા કયા રોગો થાય છે? તો કે બેક્ટેરિયાથી ટાઇફોઇડ અને ક્ષય નામનો રોગ થાય છે. ક્લિયર થયું? સમજાયું? ચલો હવે થોડાક આપણે આગળ વધીએ અને એક બીજો વિલન આવે છે. કયો છે? તો કે વાયરસ. શું છે ભાઈ? વાયરસ. ચલો વાયરસ વિશે આપણે થોડુંક ભણીએ. વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે પરંતુ તેને અન્ય સૂક્ષ્મજીવો કરતા ભિન્ન હોય છે. જોજો અન્ય આ વાયરસનું ચિત્ર જ તમે જો કે અન્ય જે સૂક્ષ્મજીવો જોઈએ એનાથી અલગ દેખાય છે કે નથી દેખાતું? તો કે હા, આપણી આજુબાજુ તમને પેલું જોયું હતું ને કોરોના, શેનાથી ફેલાય? કે વાયરસથી ફેલાય. જો આ વાયરસ કંઈક આવું હોય, બરાબર છે. તે માત્ર બેક્ટેરિયા, વનસ્પતિ તથા પ્રાણીઓ જેવા યજમાન સજીવોના કોષોની અંદર જ પ્રજનન કરે છે. આ વાયરસ ક્યાં પ્રજનન કરે છે? જોજો હા, વાયરસ ક્યાં પ્રજનન કરે છે? તો કે બેક્ટેરિયા, વનસ્પતિ અને પ્રાણીઓ જેવા યજમાન સજીવ કોષોની અંદર જ પ્રજનન કરે છે. અને વાયરસની આકૃતિ 2.5 દર્શાવવામાં આવેલી છે. દેખાય છે વાયરસની આકૃતિ? તો કે હા, દેખાય છે. ચલો આગળ. કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ વગેરે વાયરસ દ્વારા થાય છે. ભાઈ વાયરસ દ્વારા કયા કયા રોગો થાય છે આપણે સમજ્યા. જોજો હા, વાયરસ પહેલા તો બધા સૂક્ષ્મ જીવો કરતા અલગ છે. કેમ? કે સૂક્ષ્મ જીવો કરતા એ દેખાય અલગ છે, ભિન્ન દેખાય છે. બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો, બરાબર છે. આ સૂક્ષ્મ આ વાયરસ છે એ ક્યાં જોવા મળે છે? કે વાયરસ બેક્ટેરિયાની અંદર, કાં તો વનસ્પતિની અંદર, કાં તો પ્રાણીઓની અંદર જોવા મળે છે. એટલે કે બેક્ટેરિયાના કોષોની અંદર, વનસ્પતિના કોષોની અંદર, પ્રાણીઓના કોષોની અંદર આ શું કરે છે? પ્રજનન કરે છે. એ બહાર ફરતો હોય ત્યારે એ પ્રજનન કરતો નથી, પણ જ્યારે એ કોઈ સજીવ શરીરના અંદર આવે છે ત્યારે એ પ્રજનન કરવા લાગે છે. તો મુખ્યત્વે વાયરસ ક્યાં ક્યાં પ્રજનન કરે છે? તો કે બેક્ટેરિયા હોય છે, વનસ્પતિ હોય છે અને પ્રાણીઓની અંદર એ પ્રજનન કરતું હોય જોવા મળે છે. ચલો વાયરસથી આપણને કયા કયા રોગો થાય છે? તો કે વાયરસથી શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ જેવા રોગો થાય છે. આપણે હમણાં આગળ ભણ્યા પ્રજીવ. ભાઈ પ્રજીવથી કયા કયા રોગો થાય છે? તો કે ઝાડા અને એનિમિયા. જોજો અહીંયા ઝાડા અને મેલેરિયા. શું થયું ભાઈ? ઝાડા અને મેલેરિયા. બેક્ટેરિયાથી કયા કયા રોગો થયા? તો કે ટાઇફોઇડ અને ક્ષય. જ્યારે વાયરસથી કયા કયા રોગો થાય છે? શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ જેવા રોગો જોવા મળે છે. ચલો આગળ. કે કેટલાક ગંભીર રોગો જેવા કે પોલિયો તેમજ અછબડા જેવા રોગો પણ વાયરસથી થાય છે. ગંભીર રોગો, બરાબર છે, કે જેને આપણે બહુ ખતરનાક રોગો કહીએ છીએ. એક તો કયું છે? પોલિયો અને અછબડા. આ પોલિયો અને અછબડા એ પણ શેનાથી થાય છે? તો વાયરસથી થાય છે. યાદ રહી ગયું બધાને? તો વાયરસથી કયા કયા રોગો થાય છે? તો કે વાયરસથી કયા કયા રોગો જે સામાન્ય રોગો હોય છે કયા કયા રોગો છે? શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ. અને વાયરસથી ગંભીર રોગો કયા છે? તો કે પોલિયો અને અછબડા જેવા રોગો થાય છે. યાદ રાખજો. તમને પરીક્ષામાં એમ પૂછાય કે વાયરસથી થતા ગંભીર રોગોના નામ જણાવો, તો કયા આવશે? પોલિયો અને અછબડા. પરીક્ષામાં પૂછાય
કે વાયરસથી થતા સામાન્ય રોગો કયા કયા છે? તો શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ છે. બરાબર છે. પ્રજીવથી રોગો કયા કયા છે? તો કે પ્રજીવથી કયા રોગો ફેલાશે? તો કે ઝાડા અને મેલેરિયા જેવા રોગો ફેલાશે. બરાબર છે. ચલો એનાથી હવે થોડાક આપણે આગળ વધીએ. ચલો આ સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? ભાઈ આ સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? તો એના વિશે આપણે માહિતી મેળવીએ. તો કે સૂક્ષ્મજીવો એક કોષી હોય શકે છે. ભાઈ સૂક્ષ્મજીવી કેટલા હોય છે? તો કે એક કોષી હોય છે. જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ અને પ્રજીવો અથવા તો બહુકોષીય સૂક્ષ્મજીવો જેવા કે લીલ અને ફૂગ. તે બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના ઝરા તથા રણથી લઈને દલદલીયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક પર્યાવરણમાં રહે છે. એટલે કે ભાઈ આ સૂક્ષ્મજીવો આપણને ક્યાં રહે છે? તો કે સૂક્ષ્મજીવો દરેક જગ્યાએ રહી શકે છે. ક્યાં રહી શકે છે? દરેક જગ્યાએ રહી શકે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. ભાઈ ક્યાં જોવા મળે છે? તો કે મનુષ્ય સહિત અનેક પ્રાણીઓના શરીરની અંદર પણ જોવા મળે છે. એટલે કે આપણે આટલાથી આપણે થોડીક ડેફિનેશન ક્લિયર કરીએ કે ભાઈ આ સૂક્ષ્મજીવો આપણને ક્યાં જોવા મળે? તો કે સૂક્ષ્મજીવો આપણી આસપાસ દરેક જગ્યાએ જોવા મળે છે અને આપણા શરીરની અંદર પણ જોવા મળે છે. ક્લિયર થયું? એટલે કે તમે આસપાસ તમારી આસપાસ જોવા મળતો હોય પંખો, તો કે પંખામાં પણ સૂક્ષ્મજીવો હોઈ શકે છે. પંખાની અંદર પણ સૂક્ષ્મજીવો હોય છે. તમે જોઈ શકો છો વનસ્પતિ, તો વનસ્પતિ સજીવ છે, તે સજીવ શરીરના અંદર પણ જોવા મળે છે. પંખો નિર્જીવ છે તો પંખા ઉપર પણ જોવા મળે છે. પાણી હોય, દરિયો હોય, નદી હોય કે કોઈ પણ જગ્યાએ આપણે સૂક્ષ્મજીવો જોઈ શકીએ છીએ કે સૂક્ષ્મજીવો હોય છે. જોઈ શકતા તો નથી, કેમ કે સૂક્ષ્મજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી, પણ આ દરેક જગ્યાએ સૂક્ષ્મજીવો જોવા મળે છે. આપણી આસપાસ દરેક જગ્યાએ સૂક્ષ્મજીવો હોય છે અને આપણા શરીરની અંદર પણ સૂક્ષ્મજીવો જોવા મળે છે. બરાબર છે. ચલો આગળ કે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે અને કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે, જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો એ બીજા પર આધારિત હોય છે અને કેટલાક સૂક્ષ્મજીવો સ્વતંત્ર પણ હોઈ શકે છે. ક્લિયર થઈ ગયું? સમજાયું અહીંયા? ચલો એનાથી આપણે આગળ વધીએ. સૂક્ષ્મજીવો અને આપણે, ભાઈ સૂક્ષ્મજીવો અને આપણે, આ સૂક્ષ્મજીવો અને આપણા વચ્ચે કેટલો નાતો છે આપણે જોઈએ કે સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાંથી કેટલાક આપણે માટે લાભદાયી હોય છે તથા કેટલાક હાનિકારક અને રોગકારક હોય છે. ચાલો આપણે તેના વિસ્તારથી અભ્યાસ કરીએ. આ સૂક્ષ્મજીવો આપણા ચેપ્ટરનું નામ શું છે? કે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ. તો કેટલાક સૂક્ષ્મજીવો આપણા માટે ફાયદાકારક છે અને કેટલાક સૂક્ષ્મજીવો આપણને નુકસાનકારક છે. ચલો એના વિશે જોઈએ કે કેટલા ફાયદાકારક છે અને કેટલા નુકસાનકારક છે. ચલો સૌથી પહેલા ઉપયોગી સૂક્ષ્મજીવો વિશે આપણે ભણીશું. તેના વિશે જોઈએ આપણે કે ઉપયોગી સૂક્ષ્મજીવો, કેટલાક સૂક્ષ્મજીવો જે ઉપયોગી છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. ચલો સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે કરવામાં આવે છે. ભાઈ સૂક્ષ્મજીવો સૌથી પહેલા જે તમને બધાને ફેવરેટ હોય છે દહીં, પછી બ્રેડ અને પછી કેક. આજે તમને બધાને બહુ ગમે છે, એને બનાવવા માટે આપણે કેટલાક સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ છીએ. લાગે છે ને તમને જોરદાર? આવું સૂક્ષ્મજીવો કે એનાથી આપણને દહીં ખાવાનું, બ્રેડ પછી કેક ખાવાની કેવી મજા આવતી હોય છે. બરાબર છે. પણ આને બનાવવા માટે કેટલાક સૂક્ષ્મજીવોનો આપણે ઉપયોગ કરીએ છીએ. ચલો આગળ વધીએ. કે પ્રાચીન કાળથી સૂક્ષ્મજીવો ઉપયોગી આલ્કોહોલ બનાવવા માટે કરવામાં આવે છે. ભાઈ આલ્કોહોલ બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે પ્રાચીન કાળથી. આ કેક છે, આ બ્રેડ છે, આ બધા તો આપણે અત્યારના જમાનામાં આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. તો પ્રાચીન કાળથી ચાલી આવેલો આલ્કોહોલ, એ આલ્કોહોલને બનાવવા માટે પણ શેનો ઉપયોગ કરવામાં આવે છે? કે સૂક્ષ્મજીવોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ચલો આગળ ભણીએ. કે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ શેનો ઉપયોગ કરવામાં આવે છે? સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો ઉદાહરણ તરીકે ભણીએ. પર્યાવરણને સ્વચ્છ કઈ રીતના રાખે છે? તો ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા એટલે કે શાકભાજીની છાલ, પ્રાણીઓના અવશેષો અને મળ, કે જે રોજબરોજની આપણી ક્રિયા છે, મળ છે, પ્રાણીઓના અવશેષો કે પ્રાણી મરી જાય છે, બરાબર છે, કે પ્રાણીઓના મરી ગયા પછીના અવશેષો, પછી મળ જે રોજિંદી ક્રિયા છે, પછી શાકભાજીની છાલ, આ બધાનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે. કે બેક્ટેરિયા આનું શું કરી નાખે? જે નકામી શાકભાજીની છાલો હોય, પછી કોઈ પણ પ્રાણી મૃત્યુ પામેલા એના અવશેષો હોય અને મળ હોય, આને શું કરે છે? શું બેક્ટેરિયા
એનું એવી રીતે વિઘટન કરી નાખે છે કે જે આપણને ઉપયોગી હોય. બરાબર છે. ચલો યાદ કરીએ કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધિ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજનની સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારો કરવા માટે પણ થાય છે. જોજો હા, કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધિ બનાવવા માટે પણ થાય છે, એટલે કે આપણા માટે એક ફાયદાકારક થયું. અને કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજનની જમીનમાં સ્થાપન કરવા માટે પણ અમુક બેક્ટેરિયા જરૂરી છે. બરાબર છે. એ આપણે આગળ ભણીએ છીએ કે કયા બેક્ટેરિયા છે એ જમીનમાંને નાઇટ્રોજનને આપણને શું કહેવાય, વાતાવરણમાંનો નાઇટ્રોજનને જમીનમાં સ્થાપિત કરી આપે છે. બરાબર છે. તો ક્લિયર થયું? થોડું ઘણું સમજાયું કે જે દહીં છે, બ્રેડ છે, કેક છે, આને બનાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે ભાઈ? તો કે બેક્ટેરિયાનો શું કહેવાય, સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રાચીન કાળથી આપણે આલ્કોહોલની બનાવટ માટે શેનો ઉપયોગ કરીએ છીએ? સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. પછી અમુક એવા બેક્ટેરિયા હોય છે જે શું કરે છે કે કાર્બનિક કચરો, કે કાર્બનિક કચરોમાં કયા કયાનો સમાવેશ થશે? શાકભાજીની છાલ, પ્રાણીઓના અવશેષો અને મળ વગેરેનો ઉપયોગ થાય છે. એને શું કરવા છે? બેક્ટેરિયા બિનહાનિકારક રીતે આપણને ઉપયોગી થાય એમાં વિઘટન કરી નાખે છે. ક્લિયર થયું? ચલો, જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ જરૂરી છે. ચલો એનાથી આપણે આગળ વધીએ. ચલો અહીંયા કે દહીં અને બ્રેડ બનાવવા કે તમે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે દૂધનું દહીં બનાવવા રૂપાંતર બેક્ટેરિયા દ્વારા થાય છે. બરાબર છે. કે તમને બધાને ખબર હશે ભાઈ, દૂધનું દહીંમાં રૂપાંતર કરવા માટે બેક્ટેરિયા વપરાય છે. કયા બેક્ટેરિયા? યાદ હોય તો કોમેન્ટ કરો કે કયા બેક્ટેરિયા છે. બરાબર છે. ચલો કોમેન્ટ કરો. ના ખબર હોય તો હું જણાવું છું. ચલો આગળ કે મેં મારી મમ્મીને હુંફાળા દૂધમાં થોડુંક દહીં ભેળવતા જોઈ છે, જેનાથી દહીં જામી જાય છે અને આશ્ચર્ય થયું કે થોડું દહીં, દૂધની તપેલી આખી ભરેલી હોય અને તમે 2-3 ચમચી તમે દહીં નાખો તો 4-5 દિવસની અંદર એ દૂધ છે એ આખું દહીંમાં ફેરવાઈ જશે, એટલે કે દૂધ જામી જાય છે. બરાબર છે. તો આ કઈ રીતના થાય છે? એના માટે બેક્ટેરિયા જવાબદાર છે અને એ બેક્ટેરિયાનું નામ શું છે? લેક્ટોબેસિલસ બેક્ટેરિયા, કે જે દૂધનું દહીંમાં પરિવર્તન કરે છે. કયા બેક્ટેરિયા? કે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. ચલો અહીંયા કે દૂધમાં ઘણા બધા સૂક્ષ્મ જીવો રહેલા હોય છે, જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય હોય છે. ભાઈ દૂધમાં કેવા? કે ઘણા બધા સૂક્ષ્મ એટલે કે બેક્ટેરિયા સૂક્ષ્મ જીવો જોવા મળે છે. એમાંનો એક બેક્ટેરિયા જે આપણા માટે બહુ જ લાભદાયી છે, કયો છે? લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. જે શું કરી નાખે છે? કે દૂધનું દહીંમાં પરિવર્તન કરી નાખે છે. જે દૂધને દહીંમાં પરિવર્તન કરે છે તે દૂધમાં વૃદ્ધિ પામી તેને દહીંમાં ફેરવે છે. શેમાં ફેરવી નાખે છે ભાઈ? દહીંમાં ફેરવી નાખે છે. એટલે કે દૂધમાંથી દહીં બનાવવું એના માટે કયા બેક્ટેરિયા જવાબદાર છે? તો લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. પરીક્ષામાં તમને અહીંયાથી પ્રશ્ન પૂછાઈ શક્યું કે દહીંમાં કયા બેક્ટેરિયા જોવા મળે છે? તો કયા જોવા મળે છે? લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા જોવા મળે છે. દૂધનું દહીંમાં પરિવર્તન કયા બેક્ટેરિયા કરે છે? તો લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા કરે છે. ચાલો થોડું આગળ વધીએ કે બેક્ટેરિયા ચીઝ, અથાણું તેમજ અન્ય ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં સહાયતા કરે છે. કયા કયા ભાઈ બેક્ટેરિયા? ચીઝ છે, અથાણું છે, જેવા અન્ય ખાદ્ય પદાર્થોની બનાવટમાં પણ બેક્ટેરિયા જરૂરી છે. પછી રવા ઇડલી અને ભટુરે વગેરેનું અનેક મહત્વપૂર્ણ સંઘટક દહીં છે. કે ઇડલી બનાવી હોય, ભટુરે બનાવવા હોય તો આની અંદર આપણે દહીંનો ઉપયોગ કરીએ છીએ અને એ દહીંમાં શું જોવા મળે છે આપણને? બેક્ટેરિયા. અને એ બેક્ટેરિયાનું નામ શું છે? લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. એટલે કે તમારે ચીઝ બનાવવી હોય, અથાણું બનાવવું હોય, પછી ઇડલી અને ભટુરે વગેરેમાં પણ બેક્ટેરિયાનો સમાવેશ થાય છે. શું તમે અનુમાન લગાવી શકો છો કે આવું કેમ? ચોખાની ઇડલી અને ઢોસાના ખીરામાં આથવણ માટે પણ બેક્ટેરિયા અને ઈસ્ટ મદદ કરે છે. કે ચોખાની ઇડલી બનાવવાની હોય, ઢોસા બનાવવા હોય, એનો આથો લાવવા માટે પણ અમુક બેક્ટેરિયા અથવા તો ઈસ્ટની મદદ લેવામાં આવે છે. તમને ખબર પડી ને કે આપણા માટે કેમ ફાયદાકારક છે, આપણને કેમ ઉપયોગી છે. બરાબર છે. એનાથી આપણે આગળ જઈએ. ચલો આગળ તો પ્રવૃત્તિ 2.3 અહીંયા આપણને આપેલું છે કે ઈસ્ટ ઝડપથી પ્રજનન કરે છે. ભાઈ ઈસ્ટ શું કરે છે? ઝડપથી પ્રજનન કરે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે અને આ વાયુના પરપોટા બાંધેલા મેદાના લોટનું કદ વધારી દે છે. આકૃતિ 2.6 માં જો 2.6 માં જો અહીંયા તમને ઈસ્ટનો પાવડર સાથે મેદો, અહીંયા આપણને પ્રવૃત્તિ 2.3 માં શું કીધું છે કે ઈસ્ટના પાવડર સાથે મેદો ઉમેરી અને એનું એક ખીરું બનાવી દીધું છે. બરાબર છે. એને થોડો ટાઈમ રહેવા દેશો તો એ જો મેદો ફૂલી ગયો છે, દેખાય છે ફૂલેલો, કે મેદાનો લોટનું કદ વધારી દે છે અને બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે
બેકિંગ ઉદ્યોગમાં ઈસ્ટનો ઉપયોગ વધારે આધારભૂત છે. કે બેકરી કે જે આપણે શું કહેવાય બ્રેડ બનાવી હોય, પેસ્ટ્રીઝ બનાવી હોય, કેક બનાવી હોય, આમાં શેનો ઉપયોગ થાય છે? ઈસ્ટનો ઉપયોગ થાય છે. ભાઈ શેનો ઉપયોગ થાય છે? ઈસ્ટ. જો ઈસ્ટ વધારે પ્રમાણમાં ઈસ્ટ ના મળે તો આ વસ્તુ આપણે વધારે ટેસ્ટફુલ બનાવી શકતા નથી. કેમ? તો કે જો શું થાય છે કે ઈસ્ટ ઝડપથી પ્રજનન કરે છે. શું કરે છે ભાઈ? ઝડપથી પ્રજનન કરે છે. કે થોડી ઈસ્ટનો પાવડર નાખશો એટલે ઝડપથી પ્રજનન કરશે અને શ્વાસોશ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. શું કરે છે? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. એટલે કે વાયુના પરપોટાથી બાંધેલો મેદાનો લોટ ફૂલી જાય છે. કે જે તમે આથવણા માટે લાવો છો એ તમારું તૈયાર થઈ જાય છે. તો ક્લિયર થયું? ઈસ્ટ અને જે આપણે કેક બનાવીએ છીએ પોચી સોફ્ટ કઈ રીતના હોય છે એની અંદર ઈસ્ટ નાખવામાં આવે છે. ઈસ્ટ શું કરે? કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. એમાં પરપોટા સ્વરૂપે એ મેદો અથવા તે વસ્તુ હોય એ ફૂલે છે. ચલો આગળ. સજીવોનો વ્યાપારી ઉપયોગ કે સજીવો સૂક્ષ્મ જીવોનો વ્યાપારી ઉપયોગ. ભાઈ સૂક્ષ્મ જીવોનો આપણે વ્યાપારી ઉપયોગ કઈ રીતના કરીએ? કે મોટા પાયા પર આલ્કોહોલ, દારૂ અને એસિડના ઉપયોગમાં સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે. સૂક્ષ્મ જીવોનો મોટા પાયે શેમાં? કે આલ્કોહોલ, દારૂ અને એસિટિક એસિડ જેવી વસ્તુઓ બનાવવા માટે આપણે સૌથી પહેલો શેનો ઉપયોગ કરીએ છીએ? સૂક્ષ્મ જીવોનો ઉપયોગ કરીએ છીએ. આલ્કોહોલ અને દ્રાક્ષના દારૂના વ્યાપારના ઉત્પાદનમાં ઈસ્ટનો ઉપયોગ થાય છે. ભાઈ શેનો? આલ્કોહોલ અને દ્રાક્ષના દારૂમાં શેનો ઉપયોગ થાય છે? ઈસ્ટનો ઉપયોગ થાય છે. આ હેતુ માટે જવ, ઘઉં, ચોખા તથા ફળોના રસમાં રહેલી પ્રાકૃતિક શર્કરામાં ઈસ્ટને ઉછેરવામાં આવે છે. ઈસ્ટને શેમાં ઉછેરવામાં આવે છે? કે જવ, પછી ઘઉં, પછી ચોખા અને ફળોના રસની અંદર શેને પ્રાકૃતિક રીતે શેને ઉછેરવામાં આવે છે? ઈસ્ટને ઉછેરવામાં આવે છે. એટલે પરીક્ષામાં તમને પૂછાય કે ભાઈ ઈસ્ટને ક્યાં ઉછેરવામાં આવે છે? કે ઈસ્ટને જવ, પછી ઘઉં, ચોખા તથા ફળોના રસની અંદર ઉછેરવામાં આવે છે. અને આ ફાયદાકારક ક્યાં થાય છે? કે આલ્કોહોલ, દારૂ, એસિટિક એસિડ બનાવવામાં ઉપયોગી થાય છે. કોણ ઉપયોગ થાય છે? ઈસ્ટ ઉપયોગી થાય છે. બરાબર છે. નીચે પ્રવૃત્તિ આપેલી છે પણ એ પ્રવૃત્તિને આપણે કઈ સમજવાની નથી. ચલો આગળ. સુગંધિત આલ્કોહોલ. બરાબર છે. કે સુગંધિત આલ્કોહોલ બનાવવો હોય એના માટે આપણને પ્રવૃત્તિ 2.4 આપેલી છે. બરાબર છે. ચલો 500 ml બીકર લઈ તેમાં 3 થી 4 ભાગ જેટલું પાણી ભરો અને તેમાં 2-3 ચમચી ખાંડ ઓગાળો. તેમાં અડધી ચમચી ઈસ્ટ પાવડર નાખો અને તેને 4-5 કલાક માટે હુફાળા સ્થાન પર ઢાંકીને રાખો. હવે તમે સૂગો. શું તેને વાસ સુગંધ આવે છે? જો પાણી લેવાનું છે, પાણીની અંદર 2-3 ચમચી ખાંડ નાખવાની છે અને એ ખાંડની અંદર ઈસ્ટ નાખવાની છે. બરાબર છે. તો શું થાય છે? આ સુગંધ આલ્કોહોલની હોય છે. શેની સુગંધ હોય છે? ભાઈ આલ્કોહોલની હોય છે. જે ઈસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવી ઉત્પન્ન થાય છે. ભાઈ ઈસ્ટ એ ખાંડને શેમાં ફેરવી દે છે? કે આલ્કોહોલમાં ફેરવી નાખે છે. અને શર્કરા એટલે કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહે છે. શું કહે છે? ભાઈ આથવણ કહેવામાં આવે છે. જો સૌથી પહેલા શું કર્યું? કે પાણી લીધું, એ પાણીની અંદર થોડી ખાંડ નાખી અને એમાં શું નાખ્યું? ઈસ્ટ નાખી. તો ઈસ્ટ શું કરી નાખે છે? ખાંડનું આલ્કોહોલની અંદર રૂપાંતર કરી નાખે છે. બરાબર છે. અને આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આથવણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ભાઈ આથવણ કહેવામાં આવે છે. ચલો આ શોધ કોણે કરી હતી? કે લુઈ પાસ્ચલે આથવણની શોધ 1857માં કરી હતી. તમને પરીક્ષામાં પૂછાય કે આથવણની શોધ કોણે કરી હતી? આથવણની શોધ કોણે કરી હતી? લુઈ પાસ્ચરે કરી હતી. કઈ સાલમાં કરી હતી? 1857. આપણા માટે મોસ્ટ આઈએમપી વસ્તુ છે. બરાબર છે. આથવણની શોધ કઈ સાલમાં થઈ હતી? 1857ની સાલમાં થઈ હતી. કયા વૈજ્ઞાનિકે કરી હતી? કે લુઈ પાસ્ચરે કરી હતી. કોણે કરી હતી? લુઈ પાસ્ચરે કરી હતી. ચલો એનાથી આગળ વધીએ કે 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે બેક્ટેરિયલ રોગોથી બચવાના હેતુસર એક સંવર્ધન પર પ્રયોગ કરી રહ્યા હતા. કઈ સાલમાં? કે 1929માં એક વૈજ્ઞાનિક છે. કોણ છે? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. એ બેક્ટેરિયલ રોગોથી બચવાના હેતુસર એક સંવર્ધન એટલે કે સંશોધન કરી રહ્યા હતા. અચાનક તેણે સંવર્ધન પ્લેટ પર લીલા રંગના મોલ્ડના નાના બીજાણુઓ જોયા. તેણે અવલોકન કર્યું કે આ મોલ્ડ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે. શું કરે છે ભાઈ? મોલ્ડ શું કરે છે? લીલ એ શું કરે છે? બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે. આમાંના ઘણા બેક્ટેરિયાઓને પણ તેને નાશ કર્યો. આ રીતે મોલ્ડમાંથી પેનિસિલિન બનાવાઈ હતી. એટલે કે પેનિસિલિન કઈ રીતે બનાવવામાં આવી હતી? કે મોલ્ડમાંથી પેનિસિલિન બનાવી. જો શું થાય છે? આખો આ એલેક્ઝાન્ડર ધ ફ્લેમિંગો એ શું કરે છે?
તો કે બેક્ટેરિયાથી બચવા માટે સંશોધન કરે છે. અને એને શું કહ્યું? લીલા રંગના મોલ્ડના નાના નાના બીજાણુઓ જોયા અને એ બીજાણુએ શું કર્યું? તો કે બેક્ટેરિયાને અટકાવે છે અને એના માટે મોલ્ડમાંથી પેનિસિલિન બનાવવાની શરૂઆત કરી. બરાબર છે કે પેનિસિલિન બનાવવાની શરૂઆત કઈ રીતના થઈ એ હવે તમને સમજાઈ ગયું હશે. તો 1929 સાલ હોય છે. એલેક્ઝાન્ડર ધ ફ્લેમિંગો નામનો વૈજ્ઞાનિક હોય છે. એ શું કરે છે કે બેક્ટેરિયાથી જે રોગો થાય છે એના બચવા માટેનું સંશોધન કરતા હોય છે. તો મોલ્ડ નામના જે બીજાણુઓ હોય છે એ શું કરે છે? બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે અને બેક્ટેરિયાનો નાશ કરે છે. એટલે કે મોલ્ડમાંથી શું બનાવે છે? પેનિસિલિન બનાવી લે છે. એનાથી આપણે આગળ વધીએ કે સજીવોમાં ઔષધિનો ઉપયોગ. શું થાય છે ભાઈ? સજીવોમાં ઔષધિનો ઉપયોગ કે જ્યારે તમે બીમાર પડો છો ત્યારે ડોક્ટર તમને એન્ટીબાયોટિકની ગોળી કે કેપ્સ્યુલ આપે છે. એન્ટીબાયોટિક્સની શું આપે છે? ગોળી અથવા તો કેપ્સ્યુલ આપે છે. અથવા તો પેનિસિલિનનું શું આપે છે? ઇન્જેક્શન આપે છે. શું આપે છે ભાઈ? પેનિસિલિનનું ઇન્જેક્શન આપે છે. અને આ ઔષધિનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે અને આ ઔષધિઓ બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોનો નષ્ટ કરે છે. શું કરે છે ભાઈ? બીમારી પેદા કરતા સૂક્ષ્મજીવોનો શું કરી નાખે છે? નષ્ટ કરી નાખે છે અથવા તો તેમની વૃદ્ધિ અટકાવે છે. અને આ પ્રકારે ઔષધિને એન્ટીબાયોટિક્સ કહે છે. શું કહેવાય છે ભાઈ? એન્ટીબાયોટિક કહેવામાં આવે છે. હાલના સમયમાં બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક ઉત્પાદન થઈ રહ્યું છે જે ટેસ્ટોમાઇસિન, ટેટ્રાસાયક્લિન અને એન્થ્રોમાઇસિન સામાન્ય સ્વરૂપે ઉપયોગ કરવામાં આવતી એન્ટીબાયોટિક્સ છે. ભાઈ કઈ? ટેટ્રોમાઇસિન, પછી ટેટ્રાસાયક્લિન અને એરિથ્રોમાઇસિન. શું આવે ભાઈ? એરિથ્રોમાઇસિન. આ 3 પ્રકારની એન્ટીબાયોટિક્સ સૌથી વધારે ઉપયોગમાં છે. બરાબર છે. અને એ શેમાંથી બનાવવામાં આવે છે? બેક્ટેરિયા અને ફૂગમાંથી બનાવવામાં આવે છે. જેને ફૂગ તેમજ બેક્ટેરિયા દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે અને કોઈ વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. જેને અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. અનેક રોગોની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. એનાથી આગળ કે પાલતુ પ્રાણીઓ તેમજ મરઘાના સૂક્ષ્મજીવોનું સંરક્ષણ રોકવા માટે પણ તેમનો આહારમાં એન્ટીબાયોટિક ભેળવવામાં આવે છે. કે પાલતુ પ્રાણીઓ તેમજ મરઘાના સૂક્ષ્મજીવોનું સંવર્ધન રોકવા માટે કે જે પાલતુ પ્રાણીઓ હોય, મરઘા હોય, એની અંદર આ બેક્ટેરિયા વધી ના જાય એના માટે પણ એને એન્ટીબાયોટિક એના આહારમાં આપવામાં આવે છે. અને તેનો ઉપયોગ પશુપાલનના સૂક્ષ્મજીવોના સંરક્ષણ રોકવાનો છે અને તેનો ઉપયોગ વનસ્પતિના રોગ નિયંત્રણમાં પણ કરવામાં આવે છે. કે આ એન્ટીબાયોટિકનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે? તો કે પાલતુ પ્રાણીઓ જે આપણા ઘરે પાલતુ પ્રાણીઓ હોય એના આહારની અંદર ભેળવી દેવામાં આવે છે. એ આપણને ઓછું નુકસાન પહોંચાડે છે. પછી મરઘાના ખોરાકની અંદર પણ ભેળવવામાં આવે છે જે ત્યાંથી મરઘા સુરક્ષિત રહી શકે. પછી એન્ટીબાયોટિક પશુપાલન હોય, આપણે પશુપાલન કરતા હોય તો એની અંદર પણ આહારની અંદર સૂક્ષ્મજીવો ભેળવવામાં આવે છે જેથી એ સુરક્ષિત રહી શકે. બરાબર છે. વનસ્પતિની અંદર પણ અમુક રોગો થયા હોય તેના પણ એન્ટીબાયોટિક લગાવવામાં આવે છે. તો અહીંયા આપણને કંઈક સૂક્ષ્મજીવોથી ઔષધિનો ઉપયોગ અને અહીંયા આપણે થોડું ઘણું સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ સુધીની વાત કરી. હવે શત્રુ કઈ રીતના છે એની વાત આપણે નેક્સ્ટ ભાગમાં કરીશું. બરાબર છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.